Hello friends, learn English Standard 10 Unit 4 A Wonderful Creation. તો યુનિટ 4 ની આપણે ગ્લોસરી શબ્દભંડોળનો અભ્યાસ કરીએ. તમારે નોટબુકમાં આ ગ્લોસરી લખવાની છે. સૌથી પહેલા બોલ્ડ અક્ષર લખો, દાખલા તરીકે સ્ટે. તેની સામે આપેલો સમાનાર્થી શબ્દ સપોર્ટ લખો અને એની સામેનું ગુજરાતી લખો ટેકો આપો, સાથ આપો. A mother's heart is always with her children. માતાનું હૃદય હંમેશા તેમના બાળકની સાથે હોય છે. ચાલો તો આ પાઠની ગ્લોસરીના અર્થ આપણે જોઈએ. The first word is soothe. શાંત પાડવું. Look at the picture. The mother is soothing her child. માતા બાળકને શાંત પાડી રહી છે. The child is crying. The mother is soothing. The doctor gave me some skin cream to soothe the irritation. Irritation, ખંજવાળ આવતી હતી તેને શાંત પાડવા માટે ડોક્ટરે મને કંઈક ક્રીમ લોશન છે એ આપ્યું. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા. કોન્સન્ટ્રેશન એ નાઉન છે. The act of giving all your attention or effort to something. તમારું બધું ધ્યાન, તમારા પ્રયત્ન એ કંઈકને માટે આપવા. This type of work requires total concentration. કે આપણે સ્ટડી કરતા હોય, અભ્યાસ કરતા હોય ત્યારે સંપૂર્ણપણે એકાગ્ર થવું જરૂરી છે. Don't lose your concentration or you might make a mistake. માણસ માત્ર ભૂલને પાત્ર. કે તમારાથી કંઈક ભૂલ થાય તો તમે તમારી એકાગ્રતા ગુમાવશો નહીં. Angels, દેવદૂત. Angel means messenger of God. ઈશ્વર ભગવાનના સંદેશવાહક. એક ફરિશ્તા. એન્જલ નો અર્થ આપણે સમજીએ. A spirit who is believed to live in heaven. એવો એક આત્મા કે જે સ્વર્ગમાં વાસ કરે છે. With God, ભગવાન સાથે સ્વર્ગમાં રહેતા વ્યક્તિ. In picture, angels are usually dressed in white with wings. દૂતના આપણે ચિત્ર જોતા હોઈએ છીએ, સામાન્ય રીતે તેઓ પાંખ સાથે સફેદ વસ્ત્રોમાં જોવા મળે છે. લેપ, ખોળો. Look at this picture. The child is sitting in mother's lap. The child sat quietly on his mother's lap. બાળક શાંતિથી તેની માતાના ખોળામાં બેઠું. There are 3 more laps to go in the race. લેપનો બીજો અર્થ પણ થાય છે. લેપ એટલે ચક્રાઓ. દોડની સ્પર્ધામાં જે ગોળ રાઉન્ડ મારવાના હોય તેને આપણે લેપ્સ કહીએ છીએ. અટર, બોલવું, ઉચ્ચારવું. The boy is uttering, oh ma.
टू से समथिंग और मेक अ साउंड विथ योर वॉइस, कुछ कहना या आवाज निकालना. शी डिड नॉट अटर अ वर्ड इन द मीटिंग. शी डिड नॉट से इन द मीटिंग. તેણીએ મીટિંગમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. તેણે મીટિંગમાં કંઈ પણ કહ્યું નહીં. The next word is tough. Tough, મુશ્કેલ. Difficult, having or causing problems. कठिन, समस्यापूर्ण या समस्याजनक. It will be a tough decision to make. નિર્ણય કરવો ખૂબ મુશ્કેલ હશે. Tough situation build strong people. મુશ્કેલ પરિસ્થિતિમાં જ વ્યક્તિ છે એ સશક્ત બને છે. કે મન છે અડગ હોવું જોઈએ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અધર વેઝ ટુ સે. ટફના અહીં બીજા ઘણા બધા સમાનાર્થી શબ્દ આપેલા છે, એના ઉદાહરણ પણ આપેલા છે. તો થોડાક આપણે જોઈએ. હાર્ડ. ઇટ્સ હાર્ડ sailing when there is no wind. Difficult. He was finding it increasingly difficult to make decision. આ રીતે બધા શબ્દો તમારે એનું રીડિંગ કરવું. રફ, હાર્શ, સ્ટ્રોંગ, સિવિયર, કોમ્પ્લિકેટેડ, હેવી, ટ્રિકી, રગ વગેરે. હીલ, સાજા થવું. કોઈ બીમાર માણસ હોય એમાંથી તે સારો થાય. The physician treats but nature heals. કે ડોક્ટર છે સારવાર કરે છે પણ કુદરત એ આપણને સાજા કરે છે. તો અહીંયા હિલના હોનોનિમ્સ આપેલા છે. HILL એટલે a nature elevation of the earth's surface smaller than a mountain. પર્વત કરતા થોડીક સપાટી ઓછી ઊંચી હોય તે ટેકરી આપણે કહીએ છીએ. પાઠમાં જે શબ્દ છે હિલ, ટુ મેક હેલ્ધી, હોલ ઓર સાઉન્ડ રિસ્ટોર ટુ હેલ્થ, સાજા થવું. HEEL, the back part of the human foot below and behind the ankle. અને પગની આપણે એડી કહીએ છીએ તે. હિલ. બેનો હિલવાળા સેન્ડલ ચંપલ છે એ અમુક પહેરતી હોય છે. Nature is the greatest place to heal and recharge. સાજા થવા માટે, તંદુરસ્ત થવા માટે કુદરત એ સૌથી સારી જગ્યા છે. To become healthy again, to make something healthy again. पुनः स्वस्थ हो जाना, पुनः स्वस्थ कर देना. The cut will heal up in a few days. Endure, सहन करવું. Endure the pain, તમારી પીડા સહન કરો. To suffer something painful or uncomfortable, usually without complaining. विशेष बिना शिकायत किए सहन करना, चुपचाप पीड़ा झेलना. He endured 10 years of loneliness. તે પોતાની એકલતાને 10 વર્ષથી સહન કરી રહ્યો છે. રીઝન, કારણ આપવું. રીઝન, cause. The reason we go to school is to learn. કારણ કે આપણે શાળાએ જઈએ છીએ ભણવા માટે. ભણવા માટે આપણે શાળાએ જઈએ છીએ. He said he couldn't come but he didn't give a reason. તેણે કહ્યું તે આવી શક્યો નહીં પણ તેને તેનું કારણ આપ્યું નહીં. કોમ્પ્રોમાઇઝ, સમાધાન કરવું. કોમ્પ્રોમાઇઝ means agreement.
ગીવ એન્ડ ટેક. ગીવ એટલે આપવું, ટેક એટલે લેવું. મીન્સ કોમ્પ્રોમાઇઝ. બંને પક્ષે થોડું લેવાનું અને આપવાનું હોય છે. Unless both sides are separated to compromise, there will be no peace agreement. Genius, prabhuddha, a person who has very great and unusual ability, especially in a particular subject. असाधारण क्षमता संपन्न व्यक्ति, विशेषतः किसी विषय विशेष में. Ramanujan was the mathematician genius. આપણા ગણેશ શાસ્ત્રી રામાનુજમ એ જીનિયસ હતા. જેવી રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઇન. લુક હિયર. જીનિયસ मीन्स 1% टैलेंट है और 99% हार्ड वर्क. There is no option of hard work. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. લીક ટપકવું. Look, water leak. Water is leaking in through the roof. પર છતમાંથી પાણી છે એ લીક થઈ રહ્યું છે, ટપકી રહ્યું છે. Maybe, કદાચ. Maybe means perhaps, possibly. શાયદ, કદાચિત, સંભવત. There were 3, maybe 4 are men. કે ત્યાં 3 એવું લાગતું હતું, પણ કદાચ 4 સશસ્ત્ર સૈનિક કદાચ હશે. Maybe. Maybe and maybe have the same pronunciation but different meanings. અહીંયા બંને શબ્દ તમે જોઈ શકો છો, બંનેનો ઉચ્ચાર સરખો છે. અહીંયા one word એક જ શબ્દ છે. અહીંયા may ને be વચ્ચે સ્પેસ છે, 2 વર્ડ છે. one word હોય ત્યારે may be એડવર્બ ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. 2 શબ્દો હોય ત્યારે એ ક્રિયાપદના ફ્રેઝ તરીકે વપરાય છે. Maybe એટલે perhaps, possibly, potentially. Maybe normally goes at the beginning of a sentence. May નું ભૂતકાળનું રૂપ might થાય છે. Maybe અથવા might be નો ઉપયોગ થાય છે. Indicating possibility, it could happen or it might exist. કદાચ કોઈ ક્રિયા થવાની સંભાવના હોય ત્યારે મોડલ ઓક્ઝિલરી તરીકે એનો ઉપયોગ થાય છે. Our boss was sick yesterday, so he may be absent from work today. કે અમારા બોસ ગઈકાલે બીમાર હતા, તેથી આજે કદાચ તેમના કામ માટે ગેરહાજર હશે. મે એ માઇટનું મૂળ રૂપ છે. માઇટ એ ભૂતકાળનું રૂપ છે. થોડીક સંભાવના હોય ત્યારે માઇટનો વધારે ઉપયોગ થાય છે, અલ્પ સંભાવના માટે. Maybe our meeting will be postponed until he returns. અહીંયા maybe, perhaps. વાક્યની શરૂઆતમાં મોટા ભાગે વપરાય ત્યારે એનો ઉપયોગ થાય છે. તે પરત આવે નહીં ત્યાં સુધી આપણી મીટિંગ છે એ મોકૂફ રાખવામાં આવશે. Extremely, અત્યંત. You can really only enjoy life when you are extremely busy. Extremely. Listen carefully because this is extremely important. ખૂબ કાળજીપૂર્વક સાંભળો કારણ કે આ અત્યંત મહત્વનું છે. Extremely, અત્યંત, ઘણું, ખૂબ. Look at this picture. The nails are extremely long. અત્યંત લાંબા નખ છે. Look at this person. Very, extremely busy. ખૂબ જ અત્યંત વ્યસ્ત છે. He or she is extremely busy. Replaceable, બદલી શકાય તેવું. Everyone is not replaceable. Be careful who
you hurt. દરેક વસ્તુને બદલી શકાતી નથી. તેથી કાળજી રાખો કે જેમને તમે ઈજા પહોંચાડો છો. रिप्लेसेबल, that can be replaced, जिसके स्थान पर दूसरा आ सके. ऑपोजिट irreplaceable થાય છે. puzzled, મૂંઝવણ. puzzled, confused, not able to understand or explain something. કંઈક સમજી ન શકે, સમજાવી ન શકે એ વસ્તુ. a puzzled expression. Look at that boy, he is very puzzled, he is confused. mighty, શક્તિશાળી. mighty means power. The mighty hand of God. God's mighty hand. Mighty means very strong or powerful. महाबली, पराक्रमी, शक्तिशाली. That's mighty kind of you. Standard, उत्कृष्ट, ઉચ્ચ કોટીનું, સારી ગુણવત્તાવાળું. A level of quality. This work is not up to your usual standard. A level of quality that you compare something else with. By Indian standard, this is a very expensive city. Standard process. This is the symbol of standard. Moreover, તદુપરાંત. Moreover, used for adding another fact, also, in addition to. This firm did the work very well. Moreover, the cost was not too high. Moreover, add extra information to the point you are making. When two clauses are connected by moreover conjunction, a semicolon is required. Synonym words with moreover are furthermore, in addition, besides. આ moreoverના સમાનાર્થી શબ્દ છે. તો અહીં થોડાક એક્ઝામ્પલ આપેલા છે, આપણે જોઈએ. The car looked good. Moreover, the price was right. Mark is handsome. Moreover, he is rich. Smoking is a bad habit. Moreover, it is a very expensive. ધૂમ્રપાન એ ખરાબ આદત છે, છતાં પણ એ મોંઘી વસ્તુ છે. ડુ નોટ સ્મોક, ધૂમ્રપાન ન કરો. તો બીજા બે ઉદાહરણ તમારે રીડિંગ કરવું. રિફ્યુઝ, અસ્વીકાર કરવો. ટુ સે યુ વિલ નોટ ડુ સમથિંગ, ના પાડવી. refuse, he refused to listen to what I was saying. I refuse plastic bottles. I refuse plastic bags. Irritate, ગુસ્સે થવું. Look, he is very irritating. To make somebody angry, to annoy. It really irritates me the way he keeps repeating himself. A cause, part of the body, to be painful or sore. I don't use soap because it irritates my skin. ઇરિટેટનો બીજો ખંજવાળાવી પણ થાય છે કે આ સાબુનો ઉપયોગ કરતો નથી, તેનાથી મારી ચામડીને છે એ એલર્જી થાય છે. મિરેકલ, ચમત્કારી. Believe in miracles. God will make a way. A wonderful event that seems impossible and that is believed to be caused by God or a God. A lucky thing that happens that you did not expect or think was possible. It is a miracle nobody was killed in the crash. એ અકસ્માતમાં કોઈ મૃત્યુ થયું નહીં, તે એક ચમત્કાર. યુનિક, અજોડ. હાઉ ટુ બી યુનિક એટ યોર વર્ક પ્લેસ. તમે જે કંપનીમાં બધા કર્મચારીઓ સાથે કામ કરતા હોય તેમાં તમારે યુનિક, અનન્ય, બીજા કરતા અલગ
કેવી રીતે પડવું? There are many umbrellas, but yellow is unique. Unique means not like anything else, being the only one of its type. Shakespeare made a unique contribution to the world of literature. Unique means connected with only one place, person, or thing. This dance is unique to this region. અનન્ય હોય, અજડ હોય. The sun is unique in this world. Creation, સર્જન. The act of causing something new to happen or exist. The creation of new independent states. Creation, કંઈક નવું સર્જન કરવું. Explain, સમજાવવું. The mother is explaining to the child. The teacher is explaining to the students to make something clear or easy to understand. She explained how I should fill in the form. Overtime, વધારાનો સમય. પોતાના કામના નિયત સમય કરતા વધારે સમય આપવો. Time that you spend at work after your usual working hours. The money that you are paid for this. Bina did 10 hours overtime last week. Comment, કટાક્ષ કરવો. Thank you for your comments, feedback, or comments. To say what you think or feel about something. Several people commented on how ill Sheila looked. અમુક વ્યક્તિઓ અમુક વ્યક્તિ પ્રત્યે એના વર્તન માટે તેમનો કટાક્ષ કરતા હોય છે. ડિટેલ, વિગત. One act or piece of information. On the application form, you should give details of your education and experience. અરજી પત્રકમાં તમારે તમારી શૈક્ષણિક અને અનુભવની વિગતો આપવી જોઈએ. How to verify PAN card details of director online? કે ઓનલાઈન પાન કાર્ડની વિગત કેવી રીતે વેરીફાઈ કરવી? Secret, રહસ્ય. That is not or must not be known by other people. ગોપનીય. We have to keep the party secret from Shilpa. કે આ પાર્ટીનો શિલ્પાથી આપણે સિક્રેટ રાખવું પડશે. What is the secret of your success? How did you become so successful? તમારી સફળતાનું રહસ્ય શું? Sick, બીમાર. Not well, ill. The mother is very sick. People who are ill, બીમાર લોગ. Food that somebody has brought up from his or her stomach, vomit. There was sick all over the car seat. The child is very sick. Tear, આંસુ. Look, she is crying. The tears are pouring on her cheek. A drop of water that comes from your eye when you are crying. I was in tears at the end of the film. ફિલ્મના અંતે મારા આંખમાં આંસુ હતા. The little girl burst into tears, suddenly started to cry. Tear નો બીજો meaning છે. Look at this picture. ફાડવું, ચીરવું. To damage or something by pulling it apart or into place to become damaged in this way. I tore a page out of my notebook. This material doesn't tear easily. Pride, गर्व, अभिमान. The feeling of pleasure that you have when you or people who are close to you do something good or on something good. I take a great pride in my work. મને મારા કામમાં ખૂબ ગર્વ છે. My India, my pride. The respect that you have for yourself. You will hurt his pride if you refuse to accept the present. I am proud of my son. Proud એ પ્રાઇડનું એડજેક્ટિવ છે. ટુ બી પ્રાઉડ ઓફ એ ક્રિયાપદ તરીકે વપરાય છે.
ને ફ્રાઈડે નાઉન છે.